અને હવે વાત મહત્વના સમાચારની। આજે નીટમાં ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। સુપ્રીમ કોર્ટમાં 38 અરજીઓની સુનાવણી થશે। 24 લાખ વિદ્યાર્થીઓ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે। કેટલીક અરજી પરીક્ષા રદ કરવા માટે પણ કરવામાં આવી છે, તો કેટલીક અરજીઓ ફરીથી પરીક્ષા યોજવા વિરુદ્ધ પણ કરાઈ છે। કેટલાક લોકોની માંગ છે કે રીનીટ કરવામાં આવે, તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે કે રીનીટ ન કરવામાં આવે। અને કેટલીક અરજીઓ આ નીટની આખી પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરતી અરજીઓ છે। 38 અરજીઓ છે જેના પર આજે સુનાવણી થવાની છે અને નીટ યુજીની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે। મહત્વનું છે કે 24 લાખ જેટલા દેશભરમાંથી વિદ્યાર્થીઓએ નીટની મેડિકલની પરીક્ષા આપી હતી, પરંતુ ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાતા ગેરરીતિનો મામલો સામે આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો અને વિરોધ પણ દેખાયો। આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે।